બોલાચાલી બાદ મિત્રની છરી મારીને હત્યા નિપજાવી દેવામાં આવી છે। રશીસ અને રોનક ચૌધરી વચ્ચે માથાકૂટ વધી ગઈ હતી। થાપાના ભાગે એક ઘા લાગતા રાશિસ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો। પ્રથમ ઘટના અકસ્માત તરીકે રજૂ કરી મામલો જે છે તે ઢાંકવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પોલીસે ગુનાનો ભેદ જે છે તે ઉકેલી કાઢ્યો છે। આ 5 લોકો છે ઇસ્કોન ચોકડી ખાતે મળેલા, બંને એકબીજાની મજાક મસ્તી કરતા હોય તેમાંથી બોલાચાલી થયેલા અને એકબીજાના કોલર પકડેલા। આથી બનાવની ગંભીરતાને ધ્યાને રાખી એ ડિવિઝન પીઆઈએ ફોરેન્સિક પીએમ માટે સંબંધિત સિવિલ હોસ્પિટલને જણાવેલ। પીએમ કરનાર પેનલ ડોક્ટર અને આ જે પ્રાથમિક ઓપિનિયન હતો કે થાપાના ભાગે જે જીવલેણ ઈજા થઈ છે। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। જૂનાગઢથી એક મોટા સમાચાર મળી રહ્યા છે કે જ્યાં મિત્રએ જ મજાક મસ્તીમાં મિત્રની હત્યા કરતા ચકચાર મચી જવા પામી છે। બોલાચાલી બાદ મિત્રની છરી મારીને હત્યા નિપજાવી દેવામાં આવી છે। પ્રથમ ઘટના અકસ્માત તરીકે રજૂ કરી મામલો જે છે તે ઢાંકવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પોલીસે ગુનાનો ભેદ જે છે તે ઉકેલી કાઢ્યો છે। આરોપીની ધરપકડ પણ કરી લેવામાં આવી છે, જ્યાં જામકા ગામનો 19 વર્ષીય રશીસ ઉર્ફે ભયુ સોલંકી 1 માર્ચે ઘરેથી નીકળ્યો। સાથે જ બહેનને બોટાદ લાઇટ ડેકોરેશનના કામે જવાનું કહી અને ગયો। બાદમાં તે વિસાવદર ખાતે રહેતા મિત્ર રવિ સોલંકીના ઘરે પહોંચ્યો। મજાક મસ્તીમાં ગાળાગાળી અને ઉગ્ર બોલાચાલી થઈ, જ્યાં રશીસ અને રોનક ચૌધરી વચ્ચે માથાકૂટ વધી ગઈ હતી। ઉશ્કેરાઈ અને રોનકે છુપાવેલી છરી કાઢી અને ત્યારબાદ હુમલો કર્યો। થાપાના ભાગે એક ઘા લાગતા રાશિસ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો। મિત્રએ ઘટના છુપાવી અકસ્માત થયાનું હોસ્પિટલ જે છે તે કહીને ખસેડ્યો, જે સારવાર દરમિયાન યુવકનું કરુણ મૃત્યુ નિપજતા હાલ ચર્ચાનો અને ચકચાર મચી જવા પામી છે પ્રકારનો વિષય સામે આવ્યો છે। આપણે એક સામાન્ય રીતે જ્યારે ચર્ચાઓ કરતા હોય, મિત્રના ઉદાહરણો દેતા હોય તો ક્યાંક ને ક્યાંક એવા અનેક ઉદાહરણો સામે આવતા હોય છે કે જ્યાં કૃષ્ણ અને સુદામાની એ મિત્રતાની વાતો થતી હોય, પરંતુ આજકાલ એ મિત્રતા દુશ્મનની મિત્રતા થતી જોવા મળી રહી છે। મિત્ર એવો કીજીએ જે ઢાલ શરીકો હોય, દુઃખ મેં આગળ પણ સુખ મેં પાછળ હોય પ્રકારની આપણે કહેવતો ને આ પ્રકારના વાક્યો બોલીએ છીએ, પરંતુ આજના યુગમાં આજની પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે નાનામાં નાની વાતે પણ જે ગાંઠ સંબંધ જેને મિત્રતા કહેવામાં આવે છે, મિત્ર પણ ક્યાંક દુશ્મન બની જતો હોય છે। આ મિત્રએ પણ એ જ પ્રકારની ઘટનાને અંજામ આપ્યું છે કે જ્યાં માત્ર સામાન્ય બોલાચાલી અને ગાળાગાળી કરવી હવે સામાન્ય વાત થઈ ગઈ છે, પરંતુ કેટલાક લોકો એટલી મગજ પર લઈ લેતા હોય છે અને ઉશ્કેરાયા બાદ સામે કોણ છે, સામે શું છે એને ખબર નથી, હાથમાં જે પણ આવ્યું તે લઈ અને પછી એ ધરબી દેતા હોય છે અને મોતનું કારણ એ મિત્ર બનતું હોય છે। ન માત્ર એક ઘટના, પરંતુ આવી અનેક ઘટના એવી સામે આવી કે ક્યાંક એ યુવકને એવી નિર્મમ હત્યા કરવામાં આવે કે આપણે સાંભળીને પણ ઘીન ચડી જાય કે આ પ્રકારે પણ મિત્રતા હોય કે જ્યાં વર્ષો જૂની મિત્રતાનો કરુણ અંત આ રીતે આવી શકે। સવાલો અનેક જે છે તે ઊભા થતા જોવા મળી રહ્યા છે, ત્યારે જૂનાગઢથી આ કિસ્સો જે છે તે સામે આવતા સૌ કોઈ લોકો એ આશ્ચર્યચકિત પામી રહ્યા છે કે મિત્ર આ પ્રકારે ઘટનાને અંજામ આપે એ ખૂબ મોટી વાત કહેવાય અને આમને કડકમાં કડક સજા થાય તે પ્રકારની વાત પણ હાલ જૂનાગઢથી જોવા મળી રહી છે। ત્યારે પોલીસે જ્યારે તપાસ કરી તે દરમિયાન એ ખબર પડી કે આ એક અકસ્માતનો કેસ નથી, પરંતુ આ એક હત્યાનો બનાવ છે અને જે આરોપી છે એ આરોપીએ જે મૃતક છે એમના ગુપ્તાંગ ભાગમાં જે છે તે છરીના ઘા ઝીક્યા, જે સારવાર દરમિયાન એ યુવકનું મોત થતા આખી ઘટના જે છે તે સામે આવી। અત્યારે પેનલ પોસ્ટમોર્ટમ જે છે તે રાજકોટ ખાતે કરવામાં આવી રહ્યું છે ને હજુ પણ કંઈક મોટા ખુલાસા થાય તેવી વાત સામે આવી રહી છે। ગઈ તારીખ 1-2 માર્ચના રાત્રિના રોજ એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં કડિયાવાડમાં જે બનાવ બનેલો, જેમાં મરણ જનાર રાશિસ ઉર્ફે ભયુ સોલંકી જે મૂળ જામકાનો વતની હોય તે જૂનાગઢ સિવિલ ખાતે લઈ ગયેલ, ત્યારબાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવેલો। ત્યાં સારવાર દરમિયાન ફરજ પરના ડૉક્ટરે તેને મૃત જાહેર કરેલું અને એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે
આ બાબતે છે ડીઓ જાણ કરવામાં આવેલી. ત્યાંથી પોલીસ દ્વારા રાજકોટ પહોંચી અને ઇન્ક્વેસ્ટ પંચનામું ભરવામાં આવેલું, જેમાં મૃતકના શરીરે થાપાના ભાગે જે જીવલેણ ઈજા જણાઈ આવેલી. આથી બનાવની ગંભીરતાને ધ્યાને રાખી એ ડિવિઝન પીઆઈએ ફોરેન્સિક પીએમ માટે સંબંધિત સિવિલ હોસ્પિટલને જણાવેલ, જ્યાં તેનું ફોરેન્સિક પીએમ થતાં પીએમ કરનાર પેનલ ડૉક્ટરના જે પ્રાથમિક ઓપિનિયન હતો કે થાપાના ભાગે જે જીવલેણ ઈજા થઈ છે તેના લીધે છે આ રાશિસનું મૃત્યુ થયેલું છે. ત્યારબાદ આ રાશિસ બનાવનો જે સમયગાળો છે 1 માર્ચ અને 2 માર્ચના રાત્રિના 2 થી 4 વાગ્યા દરમિયાન એની વિગતવાર ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવેલી કે આ રાશિસ ઉર્ફે ભયુ સોલંકી આ સમયે ક્યાં હતો અને તેની સાથે કોણ કોણ વ્યક્તિ હતા. જેમાં ટેકનિકલ સર્વેલન્સ અને સાથેના જે વ્યક્તિઓ છે તેમની વિગતવાર જે પૂછપરછ થઈ તે મુજબ રાશિસ પોતાના ઘરે જામકાથી તેની બહેનને બોટાદ ખાતે લાઇટ ડેકોરેશનનું કામ હોય તેવી હકીકત જણાવીને નીકળેલો, પરંતુ તે વિસાવદર તેના નજીકના સંબંધી રવિ સોલંકીના ઘરે પહોંચેલો અને ત્યાં જમેલો. ત્યારબાદ વિસાવદરથી ઇકો ગાડીમાં રવિ સોલંકી તથા રવિના દાદાનો દીકરો હર્ષદ સોલંકી સાથે જૂનાગઢ આવેલા, જ્યાં રાશિસ ઉર્ફે ભયુ, રવિ, હર્ષદ, અન્ય જે રાશિસ છે તેના અન્ય 2 મિત્રો રોનક ચૌધરી તથા મિત સોલંકી, આ 5 લોકો છે ઇસ્કોન ચોકડી ખાતે મળેલા. ત્યારબાદ છે કાળવા આવેલા અને કાળવાથી કડિયાવાડ પાસે મિત સોલંકી જ્યાં રહે છે વૃંદાવન એપાર્ટમેન્ટ તેની પાસે આવેલા અને ત્યાં બેઠા હોય એ સમયગાળા દરમિયાન છે રોનક ચૌધરી અને મરણ જનાર રાશિસ ઉર્ફે ભયુ સોલંકી બંને એકબીજાની મજાક મસ્તી કરતા હોય તેમાંથી બોલાચાલી થયેલા. ત્યારબાદ ગાળાગાળી સુધી મામલો પહોંચેલો અને એકબીજાના કોલર પકડેલા. એવામાં આ રોનક ચૌધરી ઉશ્કેરાઈ ગયેલો અને પોતાના પેન્ટના નેફામાં રહેલ છરી વડે મરણ જનાર રાશિસના થાપાના ભાગે છે એ હુમલો કરેલો. એક ઘા જે મારેલો તે જીવલેણ નીવડેલો. ત્યારબાદ જણાવેલું કે આ ચરીવાળી હકીકત કોઈને જણાવી તો તમામને તકલીફ પડશે. આ સમયે અન્ય જે મિત સોલંકી, રવિ સોલંકી તથા હર્ષદ સોલંકી અને રોનક ચૌધરી આ તમામ છે એ રાશિસને ઇકો ગાડીમાં છે સિવિલ હોસ્પિટલ સારવાર માટે લઈ આવે અને ત્યાં છે તેના રાશિસના બેનને આ બાબતે જાણ કરવામાં આવેલી કે રાશિસને લાગી ગયેલ છે માત્ર તેવી હકીકત જણાવી, પરંતુ જૂનાગઢ સિવિલમાંથી તેને વધુ સારવારની જરૂર જણાતા રાજકોટ ખાતે રિફર કરવામાં આવેલો અને ત્યાં સારવાર દરમિયાન છે મૃત જાહેર થયેલો. મુખ્યત્વે આ આરોપી રોનક ચૌધરી છે મજૂરી કામ કરતો હોય અને બોલાચાલી ગાળાગાળીમાંથી બનાવની શરૂઆત થયેલી, અચાનક ઉશ્કેરાઈ જાય અને છરી વડે છે હુમલો કરેલો છે. હાલ આ રોનક ચૌધરીને છે એ રાઉન્ડ અપ કરવામાં આવેલો છે. આગળની તપાસ એ ડિવિઝન પીઆઈના કરી રહેલ છે. 1-2 માર્ચના જે બનાવ બન્યો અને ત્યારબાદ રાશિસ તથા તેના નજીકના સંબંધીઓએ જે વિગતો જણાવેલી કે પડી જવાથી કે ગાડી પરથી પડી જવાથી અથવા તો વાગી ગયેલું છે એવી હકીકત જણાવેલી, પરંતુ આ રવિ અને અન્ય જે હર્ષદ સોલંકી તથા મિત સોલંકી આ તમામની પોલીસ દ્વારા યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરવામાં આવેલી. પહેલાં જે હકીકત જણાવતા હતા તે મુજબ ઇકો ગાડી તેમને કડિયાવાડ મૂકી ગયેલી. ત્યારબાદ ફોન આવતા ફરી તેમને લેવા આવેલી, તો આ તમામના સીડીઆર ચેક કરતા આ સીડીઆરની સાથે સાથે એમની વિગતવાર પૂછપરછ કરતા અંતે આ રવિ, મિત અને હર્ષદ આ ત્રણેય કબૂલાત કરેલી કે ખરેખર બનાવ છે આ પ્રકારે બનેલો, પરંતુ રોનક ચૌધરીએ જે કહેલું કે આ ચરીવાળી વાત કોઈને કરી છે તો છે મુશ્કેલી પડશે, આથી ગભરાઈ ગયેલા અને આ હકીકત છુપાવેલી. છેલ્લે જ્યારે અંતિમ વિધિમાં રાશિસના ઘરે ગયેલા ત્યારે રવિ સોલંકીએ છે રાશિસના સિસ્ટર નેહાબેનને આ વાત કરેલી કે ખરેખર રોનક ચૌધરીએ એને ચપ્પુ મારી દીધેલું છે, જેના લીધે છે એને ઈજા થઈ અને સારવાર માટે મોકલી આપેલું. તેનાથી પોલીસને આ તમામ કડીઓ મળી આવતા એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવાની તજવીજ શરૂ છે અને આરોપી પણ રાઉન્ડ અપ કરેલ છે. હા, રોનક ચૌધરી વિરુદ્ધ હાલ કોઈ ગુનાઓ નોંધાયેલા નથી. મજૂરી કામ કરતો હોય, પરંતુ સખતમાં સખત સજા થાય તે રીતે કેસ પેપર તૈયાર કરવાની તજવીજ ફોરેન્સિક. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.